માટે તાત્કાલિક ધોરણે દશેરો આવી રહ્યો છે અને અમારા ક્ષત્રિયોમાં દશેરો આવા દુષ્ટોને બલિ આપવા માટેનો હોય છે। તો તાત્કાલિક ધોરણે તો મિત્રો દાહોદની અંદર જે ઘટના ઘટી છે તે અંગે મિત્રો વાત કરીએ તો લોકો તેને ફાંસી આપવા માટે સાથે મિત્રો વાત કરીએ તો તેને એન્કાઉન્ટર કરવા માટે મિત્રો દાહોદના લોકો છે એ ત્યારે મેદાનમાં ઉતરી ગયા છે। પરંતુ મિત્રો વાત કરીએ તો આનું પાછળનું સૌથી મોટું કારણ હોય, જો મિત્રો વાત કરીએ તો આ બધું કરાવી શકતા હોય તો છે મિત્રો વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી। જો મિત્રો વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી મિત્રો એન્કાઉન્ટર કરી શકતા હોય તો મિત્રો જલ્દીથી જલ્દી કરવામાં આવે એવું મિત્રો કેવું છે ગુજરાતના કરણી સેનાઓના લોકોનું। જ્યાં મિત્રો વાત કરીએ તો ત્યાં ગયા હતા ને મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ તેના સપોર્ટમાં આવ્યા છે, તે દીકરીના મિત્રો વાત કરીએ તો માતા પિતાના સપોર્ટમાં આવ્યા છે। કારણ કે આવા અપરાધી, આવા નરાધમી, આવા અત્યાચારોને સૌથી પહેલાં તો ફાંસીની સજા આપવામાં આવે। જેમાં મિત્રો વાત કરીએ તો લોકો છે એ અત્યારે રસ્તા પર ઉતરી ગયા છે। લોકોની એક જ માંગ છે અને એન્કાઉન્ટર કરવામાં આવે અને ફાંસી દેવામાં આવે। સૌથી મોટી એમ કહ્યું તો આને સજા દેવામાં આવે, કારણ કે મિત્રો આ સજા ભાઈ ભાળે નહીં, બીજા લોકો છે મિત્રો આવું પગલું ભરતા પહેલાં 1000 વખત વિચારી શકે। જેમાં અત્યારે વાત કરીએ તો ગુજરાતમાં ઘણા બધા કેસો સામે આવી રહ્યા છે। જેમાં આપણે વાત કરીએ તો ગઈકાલનો જ છે સુરેન્દ્રનગરમાં મિત્રો એક રિક્ષાવાળાએ મિત્રો 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે। ત્યારે મિત્રો વાત કરીએ તો તેને રંગી હાથે પકડી લેવામાં આવ્યો છે। તેને મિત્રો વાત કરીએ તો જેલમાં તો નાખી દેવામાં આવ્યો છે, પરંતુ મિત્રો સૌથી પહેલાં આવા હત્યાચારોને, આવા બળાત્કારોને મિત્રો વાત કરીએ તો આપણે સજા નહીં દઈએ તો મિત્રો વાત કરીએ તો તે બીજી વાર પણ આવું પગલું ભરી શકે છે। અને મિત્રો વાત કરીએ તો આચાર્ય આપણને ખબર નથી કે આની પહેલાં પણ મિત્રો કોઈ છોકરી સાથે મિત્રો આવું કર્યું હોય। આ અત્યાચાર આચાર્ય છે મિત્રો વાત કરીએ તો આની પહેલાં તે સ્કૂલમાં શું કરી શક્યો હોય આપણને ખબર નથી, પરંતુ મિત્રો આનો ખુલાસો વધારે તપાસ કરવામાં આવે, સ્કૂલના સીસીટીવી કેમેરા હોય તો તે તપાસ કરવામાં આવે। કારણ કે મિત્રો આવા જે હરાધમી લોકો છે, નરાધમી લોકો છે તે મિત્રો વાત કરીએ તો એકવાર આવા કામ નથી કરતા, ઘણીવાર કરીને બેઠા હોય છે। તો તમારે શું કહેવું છે આના વિશે? શું આને ફાંસી દેવામાં આવે? શું આવા લોકોને એન્કાઉન્ટર કરવામાં આવે? કમેન્ટ સેક્શનમાં તમારી જલ્દીથી જલ્દી જણાવી દો। સાથે સાથે ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને શેર કરી દેજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી। આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।